તો આ તરફ ગાંધીનગરના છાલા ગામના ખેડૂતો પાક નુકસાની અંગે આકરા પાણીએ છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતોના દેવા માફ કરવાની માંગ છે। ખેડૂતોએ ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરીએ વિરોધ નોંધાવ્યો હતો। સરકાર ખેડૂતો અંગે નિર્ણય નહીં લે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ સરકારને 4 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। શાકભાજીની તમામ માર્કેટો બંધ કરવાની ચીમકી આપી છે। તાત્કાલિક સર્વેની કામગીરીની માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે। કમોસમી વરસાદનો માર ખેડૂતોને પડ્યો છે અને ખેડૂતો હવે ગાંધીનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે। સ્વાભાવિક છે કે છાલાના ખેડૂતો છે તેમની સીધી માંગણી એ છે કે ખેડૂતો પર જે પ્રકારે એમને પાકનું નુકસાન થયું છે તો ખેડૂતોનો દેવા માફ કરવા જોઈએ। સીધી રીતે શું માંગણી કરવામાં આવે છે, ક્યાંથી આવ્યા છો તમે? અમે છાલા પંથકના ખેડૂતો ભેગા થઈને આજુબાજુના ગામના બધા આવ્યા છીએ। અમારી સીધી રજૂઆત છે કે જે ગઈકાલે અને એને આગલા દિવસે જે વરસાદ પડ્યો એ લગભગ 3 થી 4 ઇંચ વરસાદ પડ્યો છે અને પાક તો મુદત ઉપર અત્યારે જે પણ કપાસ વાવેતર થયું, મગફળીનું વાવેતર થયું હતું, અડદનું વાવેતર થયું હતું, આ બધું સંપૂર્ણ નાશ થઈ ગયો છે, સંપૂર્ણ પલળી ગયું છે। હવે એમાંથી કશું 1 રૂપિયાની પણ આવક થવાની નથી। એટલે ખેડૂતો અત્યારે એટલી મુશ્કેલીમાં છે કે ભાઈ પોતાના પશુપાલનને શું ખવડાવે, સૂકું ઘાસ, લીલું ઘાસ કશું પણ બચ્યું નથી। એટલે અમે કલેક્ટર સાહેબને એવું આવેદનપત્ર આપ્યા છે કે હવે અમારી સંપૂર્ણ લોનો માફ કરે, વીજળી બિલમાં સંપૂર્ણ અમને રાહત આપે અને અમને સીધો અત્યારે સહાય આપે, કારણ કે અમારે હવે બીજો કોઈ રસ્તો રહ્યો નથી। દાદા, શું મુશ્કેલી સીધી રીતે, કારણ કે સરકારે 7 દિવસમાં સર્વે કરવાની વાત કરવામાં આવી છે અને તેને સહાય ચૂકવવાની વાત છે, તમે કેવી રીતે જુઓ છો ખેડૂત તરીકે? ખેડૂત તરીકે આપણે જે ડીકેસી પાક ધિરાણ લીધો છે એ દરેકે માફ કરી દે। સેટેલાઇટથી મફરી દેખાય છે, અન્ય પાક ઉનાળામાં સુધી વાયેલા છે, તમામ પાક બંધ છે। સરકાર છે મફળી ખરીદે છે પણ લેતી નથી, ટેકાના ભાવ ખોટા ભાવ બતાવે છે અને આ રીતનું બધું મજૂરોને પૈસા ચોથી ચૂકવા અને હજુ તારીખ બહાર પડી નથી, બરોબર? એ રીતનું તમામ પાક બંધ થઈ જાય। ખેડૂત મજૂરો ભેંસનો ઘાસ ચાળો નથી લાવવા, બિલકુલ પૈસા જ નથી, બિલકુલ ઘાસ નથી એમ, અને સરકાર કોઈ દાનમાં લેતું જ નથી ગાંધીનગર જિલ્લાનું, અને બધા ઘણા નુકસાન છે। વડીલ, શું સીધી રીતે તમારી મુશ્કેલી છે ખેડૂત તરીકે અને સરકાર પાસે શું અપેક્ષા છે? અમારે પશુઓનો ઘાસચારો ખલાસ થઈ ગયો છે, ડોગર ખલાસ થઈ જશે, મગફળીઓ ખલાસ થઈ જશે। એટલે સરકાર જોડે એવી માગણી કરીએ છીએ કે અમને સર્વે કરીને અમને યોગ્ય વળતર ચૂકવવામાં આવે। સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવામાં આવે એ પ્રકારની તેઓની માગણી છે। સ્વાભાવિક છે કે આ માત્ર ગાંધીનગર જિલ્લાના ખેડૂતોની વાત નથી, આ સમગ્ર રાજ્યના ખેડૂતો એક જ માગણી કરી રહ્યા છે કે ખેડૂતોમાં જે નુકસાન થયું છે એનું વળતર ક્યાંક ને ક્યાંક સરકાર આપવાનો પ્રયત્ન કરે અને એ ખેડૂતોના દેવા માફી સુધી પણ હોઈ શકે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર।